આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. 10 થી 12 આપશો. 10 થી 12 એમ ને? હા આપણે મને હું બાયોડેટા મોબાઈલ અંદર છે. આશરે એટલું છે એમ. એ છોકરો સાહેબ બહુ સીધો, કોઈ જાતનો વ્યસન નંબરે, કોઈ આટી ગોટી નંબરે. એમ. હા, એની જવાબદારી મારી. એમ હું એમનો મામા થાઉં છું. હું પોરબંદર છું સાહેબ અને હું પોતે વેપારી છું. હે ને? હું પોરબંદર વેપારી છું. હે ને વેપારી? હું ખેતી કરું છું સાહેબ, હોલસેલ. હે. હોલસેલ ખેતી કરું છું. હમ. અને પાર્ટ ટાઈમ હું અહીં પોરબંદર ગવર્મેન્ટની મેડિકલ કોલેજ છે ને ત્યાં મને સર્વિસ મળી છે. પોરબંદર મેડિકલ કોલેજ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. હા સાહેબ, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા સાહેબ, પ્રોગ્રામ તમને ટાવર મળી જાય. ચાલુ રાખજો. ચાલુ રાખજો સાહેબ. હાલો. હા બોલો. એ સાહેબ નીક હમણાં તમારી ચેનલમાં એક બેનનું મેં બાયોડેટા વાંચી સાંભળી. 791 નંબર છે, મીરાબેન, સુરત વડાસા. હા બરાબર. તો એના માટે મારો ભાણેજ છે રાજકોટ પાસે સાપર. હા રાજકોટ વચમાં સાપર આવે છે. હા. તો મારા ભાણેજ માટે અનુકૂળ આવે. શું નામ છે બેનનું? હે બેનનું નામ શું છે? મીરાબેન નામ છે, મીરાબેન. 791 નંબર છે. થઈ ગયું છે. થઈ ગયું છે. હા હા. તો મારા ભાણેજ માટે ગોઠવી તો કઈ રીતે પડી છે? એટલે આપણે યુટ્યુબમાં મેળવું છે? હા હા, મેં મૂકવાનું છે. એમ? હા મૂકવાનું છે એમનું. હા તો મૂકી દે. હાલો, કાંઈ વાંધો નહીં. હા તો એમની વોટ્સએપ નંબર છે તમારો? હા, મારો વોટ્સઅપ નંબર છે. બોલો તો, નંબર બોલો તો. હા, મારો મોબાઈલ નંબર છે. હા આ નંબર બોલો. મોબાઈલ નંબર આ જ છે નંબર છે, અત્યારે તમને આપ્યા છે. બોલો ને, બોલતા નહીં થાવ. હા 99 92 244 હા 22 984. 22 984. હા બરાબર. અનિલભાઈ મદલાણી, પોરબંદર. એક જ મિનિટ હો. હા બે કે વર્ક થઈ ગયો. હાલો. એક મિનિટ હો, એક મિનિટ. હા કઈ વાંધો છે. બોલો તો, નામ બોલો તો. હા, અનિલભાઈ મદલાણી મારું નામ છે. અને છોકરાનું નામ શું છે? છોકરાનું નામ છે મિલન. નામ છે મિલન. આખું નામ બોલો તો. મિલન કાંતિલાલ સચદેવ. કાંતિલાલ સચદેવ. સચદેવ. જ્ઞાતિ લુહાણા. હા. જ્ઞાતિ લુહાણા. રહેવાનું ક્યાં? રહેવાનું રાજકોટ સાપર છે ભાઈ ને. રાજકોટ, બરાબર. સાપર એમ ને? બરાબર. હા બરાબર. અને ભાઈ કંપનીમાં સર્વિસ કરે છે ને એ જ કંપનીની અંદર લેબર માટે પોતાની રિક્ષા રાખી છે, વર્દી માટે. એમ? હા. તો આપણે પાર્ટ ટાઈમ રેલવે સ્ટેશન બાજુમાં છે તો પાર્ટ ટાઈમ કામ કરે છે અને રિક્ષા ચલાવે ને પોતાની કંપનીમાં હલાવે છે. રિક્ષા નોકરી અમે કંપનીમાં સર્વિસ કરે છે. કેટલી આવક છે? આ વખતે લગભગ 35-40 હજાર. હે? હા 35,000 આવે, બરાબર. પરિવારમાં કોણ કોણ છે? હે? પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં જો આ ભાઈ મિલનભાઈ છે, હા. એમના ભાઈ ભાભી છે, એમના ભાઈ ભાભી, હા. એમના પપ્પા. મારા બેન છે, મિલનભાઈ મમ્મી ઓફ થઈ ગયા છે, મારા બેન.
એટલે 4 જણા. આજ ઘરની અંદર 4 વ્યક્તિ છે. હા. ભાઈ ભાભીના એ યુપીના છે હસબન્ડ. ભાઈ વાઈફ છે મારા ભાભી. અચ્છા. ભાઈ શું કામ કરે? અને મોટા ભાઈ હમ એના મોટા ભાઈ છે પોતાના કાકાને ટેક્સટાઇલ છે ઓલામાં રહે છે. પોતાના કાકા પોતાના કાકમાં એની કેટલી આવક છે? એમની એક છે 30-40 હજાર જેવી હાથ. મકાન ઘરના છે? હા વખત કરવું છે પ્લસ એનું ભાડે આવે છે મકાનની અંદર. શું છે? 8-10 હજાર ભાડું આવે છે. મકાન છે ને ભાડે દીધા છે હે ભાડું આવે છે. ને અત્યારે કુટુંબમાં 4 વ્યક્તિ જ છું એમ. બરાબર સમજાય ગયું. છોકરાને કોઈ જાત વેતન નથી. વ્યસન નહીં? ને એમને મેરેજ કર્યા હતા સુરત આપણે સુરત બારડોલી કર્યા હતા મેરેજ આંતરિક જ્ઞાતિમાં. ટીચિંગ ગયો એટલે હમ કંઈક મમ્મીને મજા આવતી હતા ભાઈ જઈને મૂકી આવ્યા હતા. પછી આવ્યા નહીં બેન જન્માષ્ટમી આજુબાજુમાં એમ 2-4 મહિના કંઈક ગયા આવું છે ને પછી કંઈક મેરેજ આવી હતા ત્યારે ફેમિલીને મજા નથી ને તો બેનને મૂકી આવ્યા હતા. હે ભાઈ એવું છું સમજાનું. ઉંમર કેટલી છે? 26 વર્ષ રનિંગ અત્યારે 26 કદાચ રનિંગ 26 જીત્યા છે. બરાબર. ભણેલા કેટલું? ભણેલો તો મને બહુ આઈડિયા નથી. લગભગ 10 થી 12 આસપાસ. 10 થી 12 એમ ને? હા આશરે મને હું બાયોડેટા મોબાઈલની અંદર છે આશરે એટલું છે એમ. એ છોકરો સાહેબ બહુ સીધો કોઈ જાતનો વ્યસન નંબરે કોઈ આટી ગોટી નંબરે. એમ એની જવાબદારી મારી એમ. હું એમનો મામા થાઉં છું. હું પોરબંદર છું સાહેબ અને હું પોતે વેપારી છું. હે ને? હું પોરબંદર વેપારી છું. હે ને વેપારી? હું ખેતી કરું છું સાહેબ હોલસેલ. હે ખેતી કરું છું હમ અને પાર્ટ ટાઈમ હું અહીં પોરબંદર ગવર્મેન્ટની મેડિકલ કોલેજ છે ને ત્યાં મને સર્વિસ મળી છે. પોરબંદર મેડિકલ કોલેજ એમાં હોસ્ટેલની અંદર છું સર્વિસ કરું છું. બરાબર. પાર્ટ ટાઈમ ફેરી કરું છું બે કરું છું. હા હા બહુ ધંધા થોડુંક અત્યારે સર્વિસ ઉપર લાગી ગયો. સવાર 7 થી 2 ડ્યુટી પર. એમ હા ભલે વાંધો નહીં આપણે યુટ્યુબમાં મેળ દઉં. હું કઈ જરૂર પડતો બેઠો કઈ દીકરીને દુઃખી ન થવા દઈશ બસ. હે ને? મારા મોટા બેન થઈ ગયા છે. મારા બંને જે ઉંમર લાયક છે રિટાયર છે તે કઈ ઉંમર મારા બંને થોડાક બીમારી છે ઉંમર હિસાબે. કોઈ હાથ ચાલે મને કુટુંબમાં સગાવલા અમે થોડો કોરબાન કરીને ભાઈ તાપ પર રહી બધી રાત પર રહી છે. કોઈ બીજો કરવા નંબરે જાણું થોડુંક એવું હિતેશભાઈમાં અમને મૂક્યું છે. હિતેશભાઈમાં હિતેશભાઈને સંપર્ક કર્યો હિતેશભાઈનો સંપર્ક નથી થતો. રાજકોટ તમારે કઈ શકાય સાહેબ? જીવન બાબરા અમરેલી જિલ્લો. એ બાબરા અમરેલી જિલ્લો. હા સરસ સરસ સરસ. હા અમરેલીમાં ઓલા ભાઈને હું યુટ્યુબમાં જોતો હોય દલિત છે ભાઈ એક મોબાઈલમાં આવે યુટ્યુબની અંદર ચાવડા. હા એમના વિડીયો જોતો હોય હું. વિડીયો જોતો હોય તો કોઈ વ્યવસ્થિત પાત્ર હોય તો કેવું સાહેબ જાણું. ભલે કાંઈ આ બેન મેરા બેન તો ગોઠવાય બરાબર ને? હા ભલે મેં હમણાં જ તમારા વિડીયોમાં મારા ભાણેજ એમના બેન છે ને એ માંગરો સાસરે છે મોટા બેન. મેં હમણાં જ વિડીયો તમારે એમાં નાખ્યો ટ્રાન્સફર કર્યો કે આ પ્રમાણે છે ભાઈ એમ છે મારું સાહેબનું તો તમે જોઈને જરાક વાત મૂકાવો એમ મારા ભાણેજને કીધું. તો હવે એમનું તો ગોઠવાઈ ગયું બરાબર. તો ના પાડતો હવે એ તો ગોઠવાઈ ગયું છે. હા તો બીજું કોઈ એવું કોઈ વ્યવસ્થિત પાત્ર હોય તો જરાક કહેજો સાહેબ. બરોબર બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમ્યો હોય તો